સુરત રેલવે સ્ટેશનની બહાર આજે ધંધાકીય અદાવતમાં બે ફેરિયાઓ વચ્ચે થયેલી મારામારીએ ભારે હંગામો મચાવ્યો હતો। ગુટકા અને પાન મસાલાનો વેપાર કરતા પિતા પુત્રએ અન્ય એક વિક્રેતા પર સળિયા અને લાકડી વડે હુમલો કરી તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો। સુરત રેલવે સ્ટેશનની સામે સાઈડ પર સાયકલ પર ગુટકા પાન મસાલા સહિતનો સામાન વેચતા ફેરિયાઓ વચ્ચે ધંધાકીય બાબતે બોલાચાલી થઈ હતી। બોલાચાલી ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। આરોપ છે કે ગુટકા અને પાન મસાલાનો વેપાર કરતા પિતા અને પુત્રએ અન્ય એક વિક્રેતા પર સળિયો અને લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં વિક્રેતાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તે લોહી લુહાણ હાલતમાં ધડી પડ્યો હતો। જાહેર સ્થળે થયેલી મારામારીને કારણે આસપાસ હાજર મુસાફરો અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તેમજ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ઝડપી કાર્યવાહી કરી હુમલો કરનાર પિતા પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।